વડોદરાની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। પાટણ ધારાસભ્ય સહિતના નેતાઓ વહેલી સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હોવાના સમાચાર। ધારાસભ્ય સહિત 22 કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે। સમગ્ર મામલે પાટણ ડીવાયએસપી કે પંડ્યાએ નિવેદન પણ આપ્યું છે। પાટણ એમએલએ સહિત 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેવું ડીવાયએસપીનું કહેવું છે। વહેલી સવારે હાજર થતા કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવી છે। ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે ત્યારે યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન વખતે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। બી ડિવિઝન પોલીસે 214 લોકો સામે ગુનો પણ નોંધ્યો હતો। ત્યારે અગાઉ 12 આરોપીની ધરપકડ બાદ જામીન પર તેમને છોડાયા હતા। ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરનામાનો ભંગ કરી અને ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનએસયુના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલો। એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ગાળાગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો। આમાં આ અગાઉ કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યમરભાઈ દેસાઈ કુલ 21 આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।